નમસ્કાર દોસ્તો, આપણે અત્યારના હાલના આજના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો હજુ પણ જાણી લો કે આગામી 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર પડી શકે છે ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ। અત્યારે તમે દોસ્તો જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર સાયક્લોનિક વરસાદી સિસ્ટમના વાદળાઓ ગુજરાત રાજ્યના કેટલાય ભાગોની અંદર ધોધમાર વરસાદ આપી રહ્યા છે ને જેમાં છેલ્લી 24 કલાકની અંદર દોસ્તો કચ્છના કેટલાય પંથકો, સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, પાટણ, મહેસાણા, અમદાવાદ, વડોદરા, આણંદથી લઈ દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદે દોસ્તો ભૂકા કાઢી નાખ્યા છે। અને હવે પછી જાણી લો હજુ આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર જેમાં હજુ પણ દોસ્તો તમે જોઈ શકો છો કેટલાક ભાગોની અંદર તો અતિ ભારે વરસાદના સ્કેલ સામે આવી શકે છે। ત્યારે જાણીશું આગામી 24 કલાકની વરસાદની આગાહી। આ સાથે જ 6 જુલાઈ, 7 જુલાઈ, 8 તારીખથી લઈ હવે પછી રાજ્યમાં દોસ્તો શું વરસાદનું જોર વધશે કે પછી ઘટશે, અત્યારે મોડલોની એક નવી ચોંકાવનારી આગાહી સામે આવી રહી છે। આ સાથે જ દોસ્તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહીની સાથે જ રાજ્યમાં ચોમાસાના નવા નક્ષત્ર એવા પૂનવર્ષુ નક્ષત્રનો થવા જઈ રહ્યો છે પ્રારંભ। અશ્વના વાહન સાથે આ નક્ષત્ર શરૂ થશે। દોસ્તો તમામ અપડેટો મેળવીએ પહેલાં તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો દોસ્તો આપને જણાવી દઈએ કે ગુજરાત રાજ્યની અંદર લગભગ ચોમાસું બેસ્યા પછી રાજ્યની અંદર દોસ્તો સતત વરસાદની ગતિવિધિ જોવા મળી છે ને જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છના એવા ભાગો કે જ્યાં વરસાદની જરૂર હતી આ વરસાદી રાઉન્ડની અંદર એ ભાગોમાં પણ વાવણી લાયક જોવા મળ્યા છે વરસાદ। દોસ્તો કચ્છના ખાવડા, લખપત, આ સાથે મુન્દ્રા, માંડવી, ભુજથી લઈ આ જોઈ શકો છો દ્વારકાના પણ કેટલાય પંથકોની અંદર છેલ્લી 24 કલાકની અંદર 4 થી 5 ઇંચ સુધીના વરસાદો પડ્યાના આંકડાઓ સામે આવી રહ્યા છે। પોરબંદરમાં પણ જળ બંબાકાર તો દક્ષિણ ગુજરાતને પણ મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે। દક્ષિણી ગુજરાતના વલસાડના ધરમપુર, કપરાડા, ડાંગ, આહવા, નર્મદા, તાપી તો સુરતના પણ કેટલાક પંથકોની અંદર છેલ્લી 24 કલાકની અંદર દોસ્તો ભારે વરસાદના આંકડાઓ સામે આવ્યા છે। આપને જણાવી દઈએ એટલું જ નહીં, મધ્ય ગુજરાતના અમદાવાદના પણ કેટલાય પંથકોમાં સાંબેલાધાર વરસાદ તો કચ્છના કેટલાક ભાગોમાં તો ભારે પવન સાથેનો તોફાની વરસાદ પડ્યાના પણ જોવા મળ્યા છે દ્રશ્યો। પાટણ, મહેસાણા, પાટણના સમી લાગુના વિસ્તારોમાં વરસાદની જરૂરિયાત હતી તો તમે જોઈ શકો છો દોસ્તો મોરબી, પાટણ, મહેસાણાથી લઈ અને દોસ્તો અરવલ્લીના બાયડ લાગુના વિસ્તારોમાં પણ ભારે પવન સાથે છેલ્લી કેટલીક કલાકોથી ખાબક્યો છે ભારે વરસાદ। અને હવે પછી જાણીશું દોસ્તો કે ખાસ કરીને ગુજરાત રાજ્યમાં 6 જુલાઈના દિવસે 7 જુલાઈના દિવસથી લઈ ગુજરાત હવામાન વિભાગે જે લેટેસ્ટ એલર્ટવાળા નકશાઓ રજૂ કર્યા તે જોઈ લઈશું। અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી દોસ્તો આવનારી કલાકોને લઈ અને જે વરસાદની આગાહીનો નકશો રજૂ કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના પાટણ, આ સાથે જ મહેસાણાથી લઈ સાબરકાંઠા તો કચ્છના અને મોરબી લાગુના વિસ્તારોની અંદર આવનારી કલાકો માટે અત્યંત ભારે વરસાદનું અત્યારે રેડ એલર્ટ આપી દેવામાં આવેલ છે। 3 કલાકની ટૂંકા ગાળાની આગાહી છે જેમાં દોસ્તો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ ભાગોમાં ઓરેન્જ એલર્ટો આપી દેવામાં આવેલા છે ને જોઈ શકો છો દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથના ભાગોમાં પણ ભારે વરસાદ પડવાની હજી પણ ચેતવણી આપી દેવામાં આવેલી। ત્યારે હવે પછી દોસ્તો આપણે 6 જુલાઈ અને રવિવાર રજાના દિવસની આગાહી ઉપર નજર કરીએ। ગુજરાત હવામાન વિભાગ તરફથી દોસ્તો આવનારા કહી શકાય કે 7 દિવસ સુધી વરસાદની આગાહી આપવામાં આવી છે ને જેમાં તમે 11 જુલાઈ સુધીના ગુજરાતના જે ચોમાસાના આગાહીના નકશાઓ આપ્યા જેમાં તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર 6 તારીખે સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર હળવો મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે। દોસ્તો રાજ્યની અંદર 6 જુલાઈ તો હજુ 7 જુલાઈના દિવસે પણ તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના રહેશે પરંતુ 8 જુલાઈ આજુબાજુ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં જોઈ શકો છો હવામાન વિભાગે
વરસાદની ગતિવિધિમાં થોડો ઘટાડો થાય. જો કે વરસાદ છૂટો છવાયો તો શરૂ જ રહેશે. તમે જોઈ શકો દક્ષિણ ગુજરાત આ સાથે જ મધ્ય અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિને આ રીતે 9, 10 અને 11 તારીખના આગાહીના નકશાઓ જોઈ શકો છો. આમ રાજ્યની અંદર દોસ્તો 11 તારીખ સુધી વરસાદની ગતિવિધિ રહે. ક્યારે વધુ તીવ્રતા વરસાદની ઘટશે, વરસાદ ક્યારે બંધ થશે એ મોડલમાં જાણીશું. એ પહેલાં તો તમે જોઈ શકો છો ગુજરાતના કેટલાક પંથકો કે ત્યાં દોસ્તો થંડરસ્ટોર્મની એક્ટિવિટી થવાની પણ સંભાવના રહેશે. સમગ્ર ગુજરાતની અંદર ગાજવીજ સાથેનો અમુક પંથકોની અંદર તો 30 થી 40 કિલોમીટરની ઝડપના પવનો સાથે અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની આગાહી પણ ગુજરાત હવામાન વિભાગે કરી છે. અને હવે તમે દોસ્તો જોઈ લો 6 જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે બની શકે છે કલાકો ભારે. દોસ્તો ભાવનગર, અમરેલી, દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ તો આ સાથે જ રાજકોટ, બોટાદ, ગીર સોમનાથના પંથકોની અંદર જેમાં જોઈ શકો છો ભાવનગર, અમરેલીની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, તો નવસારી, વલસાડમાં, તો આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ જેવા દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર ભારે વરસાદના અત્યારે દોસ્તો યલો એલર્ટ હવામાન વિભાગે આપી દીધા છે. અને હવે પછી દોસ્તો અમે તમને મોડલના આધારે જણાવીએ કે આવનારી કલાકોને લઈ જેમાં 6 જુલાઈના બપોર સાંજ રાત્રિથી લઈ 7 જુલાઈથી લઈ આવનારા દિવસોની આગાહી ઉપર નજર કરીએ. તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે ખાસ કરીને અરબી સાગરમાંથી અત્યારે ભેજવાળા પવનો ગુજરાત રાજ્યમાં તીવ્ર રીતે આવી રહ્યા છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં આ વર્ષે દોસ્તો જે વરસાદી નવા રાઉન્ડો આવ્યા જેમાં અતિ ભારે સુધીના જોવા મળ્યા છે વરસાદો. ગુજરાત રાજ્યની અંદર દોસ્તો દક્ષિણી ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રના પંથકોની અંદર જેમાં પણ દરિયાના કાંઠાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો જૂનાગઢનો કાંઠાનો વિસ્તાર હોય, ગીર સોમનાથ સાથે જ અમરેલી, ભાવનગર, તો દક્ષિણી ગુજરાતના વલસાડના લગભગ મોટા ભાગના વાપી, આ સાથે જ બિલીમોરા, કપરાડાના પંથકોથી લઈ ડાંગ, આહવા, તાપી, વ્યારાથી સુરત સુધીથી લઈ ભરૂચ સુધીના ભાગોની અંદર દોસ્તો આવનારી કલાકોમાં હજુ પણ ભારે, અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તમે જોઈ શકો છો જેમ જેમ બપોર સાંજની સમયગાળો આવતો જશે તેમ 6 જુલાઈના દિવસે પણ સૌરાષ્ટ્રના લગભગ તમામ મોટા ભાગના વિસ્તારો પરંતુ દક્ષિણીય સૌરાષ્ટ્ર અને પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર ફરી ભારે વરસાદ જોવા મળી શકે છે. જેમાં જિલ્લા વાઇઝ અમે તમને બતાવીએ તો જોઈ શકો છો જૂનાગઢના લગભગ મોટા ભાગના જેમાં વંથલી, બિલખા, ભેસાણ, વાડિયા, જેતપુર, ધોરાજી, ઉપલેટાના પંથકો હોય, તો આ સાથે જ તમે અહીં જોઈ શકો છો અમરેલીના બગસરા, કુકાવાવ, ચિત્તલ, આ સાથે જ જેત્રોડા, વાઘણિયાથી લઈ ભાવનગર પંથકના સેંત્રુજે આજુબાજુના પાલીતાણા, જેસરથી ગારિયાધાર, સિહોરના પંથકોની અંદર આમ દરિયાના કાંઠાના જોકે ગઈકાલે પણ રાજ્યના ઘણા આ પંથકો જેમાં મહુવા, ભાવનગર આજુબાજુના રાજપીપળા, તણસા, આ સાથે બુધેલ, ઘોઘાથી લઈ અને દોસ્તો બોટાદના પણ કેટલાય પંથકોમાં ખાબકી શકે છે. અમુક વિસ્તારોમાં હળવો, મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના. આમ સૌરાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો દોસ્તો 6 જુલાઈના દિવસે પૂર્વ સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લાની અંદર હવામાન વિભાગે અતિ ભારેનું જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે એ જ પ્રમાણે ભાવનગરના અને અમરેલીના અને બોટાદના પંથકોની અંદર પડી શકે છે અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ. તો આ સાથે જ દોસ્તો મધ્ય ગુજરાતની અંદર પણ અરબી સમુદ્રવાળી સિસ્ટમના કારણે વરસાદનું જોર ભારે જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો જેમાં અમદાવાદ લાગુથી લઈ આણંદ, ખેડા અને ખંભાતના ભાગોમાં જે રીતે પાછલી કલાકોમાં વરસાદ જોવા મળ્યો એ જ પ્રમાણે અમે તમને જણાવીએ તો ખંભાત, તારાપુર, બોરસદ, આણંદ, આંકલાવ, વડોદરા આજુબાજુના પંથકોથી લઈ ખંભાત, ખેડા, ડાકોર, આ સાથે જ અમદાવાદ આજુબાજુના જે ધોળકાના પંથકો છે તો નળ સરોવરથી લઈ સુરેન્દ્રનગર સુધીના પંથકોની અંદર દોસ્તો હળવો, મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે. તો આવનારી કલાકો માટે મધ્ય ગુજરાતમાંથી ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. આમ દોસ્તો આવનારી 24 કલાક મધ્ય ગુજરાતના જિલ્લાઓ માટે અત્યંત ભારે બને તેવું અત્યારે જોવા મળી રહ્યું છે ને જેને જોતા તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત લાગુના પણ પંથકોની અંદર આવનારી કલાકોમાં ખાબકી શકે છે દોસ્તો અતિ ભારે વરસાદ. જેમાં અહીં તમે જોઈ શકો છો અમે તમને યુરોપિયન મોડલ બાદ અમેરિકન મોડલની અપડેટ બતાવી રહ્યા છીએ. એ મોડલ દોસ્તો
પશ્ચિમી સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના ભાગોમાં વધુ સંભાવના બતાવી રહ્યું છે, જેમાં જોઈ શકો છો જામનગર, રાજકોટ, પોરબંદરથી લઈ કચ્છના ઘણા જ ભાગોની અંદર દોસ્તો અતિ કહી શકાય કે ભારે તો અમુક સીમિત વિસ્તારમાં અતિ ભારે પડે વરસાદ. આમ આવનારી કલાકો દોસ્તો ખાસ કરીને પશ્ચિમી સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક ભાગો છે કે ત્યાં અને મધ્ય ગુજરાત લાગુના પંથકોની અંદર દોસ્તો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ પડે તેવી સંભાવના. આ સાથે જ દોસ્તો આપને જણાવી દઈએ તો જોઈ શકો છો 7 જુલાઈની આગાહીની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાય, પરંતુ તમે અહીં નજર કરી શકો છો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ ફરી છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લાગુ ભાગોમાં અંદર લો પ્રેશર સુધીની મજબૂત થઈ શકે છે. અને અમે તમને અહીં મોડલમાં બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો 7 તારીખે આ સિસ્ટમ ધીમે ધીમે પૂર્વના ભાગોથી પશ્ચિમના ભાગો તરફ આગળ વધી રહી છે અને મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમના આવી રહ્યા છે વાદળાઓ અને મધ્યપ્રદેશ ઉપર આ સિસ્ટમ ભારેથી અતિ ભારે વરસાદ આપી શકે છે. અને 8-9 તારીખે આ સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવ્યા પછી પાછી નબળી પડતી જોવા મળી રહી છે, પરંતુ જેના કારણે ગુજરાત રાજ્યમાં આવનારા 9-10 તારીખના સમયગાળા દરમિયાન પણ દોસ્તો જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત અને લાગુના ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લાઓની અંદર આવનારા દિવસોમાં દોસ્તો ફરી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે. આમ દોસ્તો બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમ આવતી વખતે ગુજરાત રાજ્યમાં જોઈ શકો છો રાજસ્થાન સુધીના ભાગો સુધી આવે તેવી સંભાવના છે, પરંતુ એ સિસ્ટમ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વરસાદ ભારે ન આપે, પરંતુ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પૂર્વ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર આવનારા 8 તારીખ પછી પણ 12 જુલાઈ સુધી દોસ્તો રાજ્યની અંદર વરસાદી માહોલ જોવા મળે તે પ્રમાણેની અત્યારે નવી અપડેટ સામે આવી ચૂકી છે. ત્યાર પછી તમે જોઈ શકો છો 11 અને 12 તારીખ પછી ગુજરાત રાજ્યમાં એક કહી શકાય કે વરસાદની અંદર રાહત ગુજરાતમાં મળે એ પ્રમાણે અત્યારે મોડલો દર્શાવી રહ્યા છે. ને દોસ્તો 12 તારીખ, 13 તારીખ, 14 તારીખ, 15 તારીખે રાજ્યની અંદર વરાપનો માહોલ જોવા મળે. જો કે દોસ્તો ચોમાસું છે, છૂટો છવાયો બપોર પછી હળવો મધ્યમ ભારે વરસાદ અમુક સીમિત વિસ્તારમાં પડે, પરંતુ અત્યારે જે સાર્વત્રિક રાઉન્ડ કેટલાય દિવસોથી ચાલી રહ્યો છે તે રાઉન્ડ દોસ્તો 12 તારીખ પછી જોવા ન મળે અને રાજ્યમાં એક વરાપનો માહોલ લાંબો આવે. જોઈ શકો છો 19 તારીખ સુધી રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ આવે અને સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ દોસ્તો 12 જુલાઈ પછી આવે તેવી સંભાવના અત્યારે હવે જોવા નથી મળી રહી. તો દોસ્તો જોઈ શકો છો ઘણા પંથકોમાં અતિ ભારે સુધીની આગાહી આપી છે, ત્યારે 7 જુલાઈના દિવસે તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતની અંદર અત્યારે હવામાન વિભાગે નવસારી અને વલસાડ 2 જિલ્લાની અંદર અતિ ભારે વરસાદનું અત્યારે ઓરેન્જ એલર્ટ વાળું વોર્નિંગ આપી છે. તો બાકીના ભાવનગર, અમરેલીના અને સુરત, તાપી, ડાંગ આમ 5 જે જિલ્લાઓ છે કે 7 જુલાઈના દિવસે ગુજરાત હવામાન વિભાગે દોસ્તો ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપી છે. વધુમાં તમે દોસ્તો જોઈ શકો છો 8 જુલાઈના દિવસે ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની અંદર ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ઘટે તેવું હવામાન વિભાગનું કહેવું છે. માત્ર દક્ષિણ ગુજરાત અને લાગુના દક્ષિણી પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડના જે જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર 8 જુલાઈના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ રહેશે. જોકે વરસાદની તીવ્રતા ઘટી જશે, છૂટો છવાયો વરસાદ તો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ શરૂ રહેશે, પરંતુ ભારે વરસાદનું એલર્ટ દોસ્તો 9 તારીખે પણ તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં આપવામાં આવ્યું છે. આમ આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત એ લાગુના અમુક મધ્ય ગુજરાત અને એમાં પણ સૌરાષ્ટ્રના બોટાદ, અમરેલીના પંથકોમાં રહે અને 10 જુલાઈએ જોઈ શકો માત્ર દક્ષિણી ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગોમાં આગાહી. અને 11 તારીખે ફરી ઉત્તર ગુજરાતના અમુક સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, તો દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, તાપી, ડાંગ આમ 11 તારીખ સુધી દોસ્તો રાજ્યમાં આ પંથકોમાં ભારે વરસાદના એલર્ટો અત્યારે ગુજરાત હવામાન વિભાગ તરફથી આપી દેવામાં આવેલ છે. તો આ રીતે દોસ્તો રાજ્યની અંદર હજુ પણ આવનારા દિવસોમાં વરસાદની ગતિવિધિ રહે, જે વરસાદની ગતિવિધિ બંગાળની ખાડીમાંથી એક મહાકાય વરસાદી સિસ્ટમ આવવાના કારણે રહી શકે. તમે અહીં જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી એક મોટી વરસાદી સિસ્ટમ પૂર્વથી પશ્ચિમની દિશા તરફ આવશે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદ આપશે.
આમ રાજ્યની અંદર દોસ્તો આવનારા દિવસોમાં બંગાળની ખાડીનો હજુ પણ એક નવો વરસાદી રાઉન્ડ બાકી છે, જે વરસાદી રાઉન્ડ ગુજરાતના દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, ઉત્તરી પૂર્વ અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓની અંદર વરસાદ આપી શકે છે અને તે વરસાદ 8 તારીખથી 12 જુલાઈની વચ્ચે જોવા મળવાનો છે. વધુમાં દોસ્તો આપને જણાવી દઈએ તો ચોમાસાના નવા નક્ષત્રનો પ્રારંભ રાજ્યની અંદર થઈ રહ્યો છે ને જે 6 જુલાઈની વહેલી સવારે દોસ્તો આ નક્ષત્ર બેસી ગયું છે. ઘોડાના વાહન સાથે પુનવર્ષુ નક્ષત્રનો પ્રારંભ થયો છે અને આ નક્ષત્રની અંદર દોસ્તો કહેવત છે કે જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો આવનારા પુષ્ય નક્ષત્રની અંદર પણ વરસાદ પડતો હોય છે. આમ આ નક્ષત્રની અંદર વરસાદની સંભાવના મધ્યમ પ્રકારની અત્યારે ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રના આધારે આગાહી જોવા મળી રહી છે કે આ નક્ષત્રની અંદર મધ્યમ વરસાદ પડશે. અને અંતે દોસ્તો આપણે હવામાન નિષ્ણાંતોની આગાહીઓ જાણીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર નવી આગાહી આપી છે. અંબાલાલ પટેલે દોસ્તો રાજ્યમાં આવનારી 12 જુલાઈ સુધી ધોધમાર વરસાદની આગાહી રાજ્યમાં તો કરવામાં આવી, પરંતુ તેમણે આ વરસાદ કેટલાક ભાગોમાં 8 થી 10 ઇંચ સુધીનો ખાબકે તેવું તેમનું કહેવું છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતાની સાથે તેમણે દોસ્તો આવનારા દિવસોની અંદર જેમાં 15 તારીખે પણ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા અત્યારે આપી દીધી છે. જુલાઈ મહિનાના અંતિમ દિવસો જેમાં 24 થી 30 તારીખની વચ્ચે ઘણા ભાગોમાં ફરી વરસાદ આવે તો ઓગસ્ટ મહિનાનું અનુમાન આપતા તેમણે કહ્યું કે 2 થી 8 ઓગસ્ટ દરમિયાન દક્ષિણી ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 5 જુલાઈથી 11 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગોની અંદર તેમણે ભારેથી અતિ ભારે વરસાદ જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા સાથે જ સૌરાષ્ટ્રથી લઈ તાપી, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીથી અરવલ્લી, મહીસાગરના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તે પ્રમાણેની અંબાલાલ પટેલની આગાહી છે. ને આમ તેમણે 11 તારીખ સુધી રાજ્યમાં વરસાદી રાઉન્ડ રહે ને 18 જુલાઈ બાદ વરસાદનું જોર ઘટે તે પ્રમાણેની આગાહી તેમણે કરી છે. વધુમાં દોસ્તો પરેશ ગોસ્વામીની પણ આગાહી આપને જણાવીએ તો તેમણે પણ આવનારી 10 જુલાઈ સુધી રાજ્યના ઘણા ભાગોમાં સારા વરસાદો પડે ને જેમાં તેમણે 7 ઇંચ સુધીના વરસાદો પડવાની આગાહી કરી છે. આ સાથે જ દોસ્તો આવનારા દિવસોમાં વરસાદની તીવ્રતા 11 તારીખ પછી થોડી ઘટવાને લઈને તેમણે આગાહી કરી. એ પહેલા દોસ્તો રાજ્યના ઘણા ભાગોમાં પડશે ભારે વરસાદ. ફરી દોસ્તો આપને આગામી 24 કલાકમાં પડનારા વરસાદની આગાહીના સ્થળો બતાવીએ તો મધ્ય ગુજરાતના ખંભાત, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, આ સાથે જ ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, સુરેન્દ્રનગરના અમુક સીમિત વિસ્તારો, મહેસાણા, પાટણ, તો આ સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી આટલા પંથકોમાં આવનારી 24 કલાકમાં ભારેથી અતિ ભારેની સંભાવના. તો બાકીના મોરબી, રાજકોટ, જામનગર, ગીર